જેઠાભાઈના ઓપરેશનના 6 વર્ષ થયા છે. આ બાજુ આવો બતાવું છું. આ બાજુનું જડબું છે ને આમ કાપી નાખ્યું હતું, પણ કારણ હવે પ્રોબ્લેમ એવો થાય છે કે આ ઉપરના જેટલા દાંત છે ને ખોલું મોટું આ રહી ગયા હતા સર્જરી દરમિયાન, એટલે આ નીચે વાગે છે, આખા પેઢામાં ફૂટી જાય છે. બંધ કરો તો મોટું આમ જડબામાં પેશન્ટ ચાવે ને એટલે કમ્પ્લીટ ફૂટી જાય છે. થોડુંક ટફ છે જેઠાભાઈનું. આ એ કન્ટિન્યુઅસ 1 2 3 4 ને 5 આમ કન્ટિન્યુઅસ પેઢાની અંદર વાગે છે. મોઢું ખુલતું નથી, થોડી ટફ જોબ છે આપણા માટે. દાંત કાઢું, ખોલો તો મોટું જેઠાભાઈ. આમ હવે જોઈએ આપણે કેવી રીતે કાઢીએ છીએ. ઓકે, એક દાંત સક્સેસફુલી કાઢી દીધો છે. જે આઈડિયલી એમના પાછળના દાંત છે ને એ થોડા ટફ છે, એમાં મારે સાધન નથી જઈએ એટલે. જેઠાભાઈ અવાજ આવી શકે, ખટાક થઈ શકે. ખોલો મોટું, સાવ ઢીલું રાખજો. ઓકે, બીજી સક્સેસફુલી કાઢી દીધી છે. આમ જોજો, થોડું પ્રેશર આવશે. ઓકે, હા સરસ. નીચેનું કાઢી નાખ્યું. ઓકે, 2 મિનિટ. 1 2 3 4 5 6 અને નીચેનો 1, એવી રીતે ટોટલ 7 દાંત કાઢ્યા છે. ઓપરેશન દરમિયાન મે બી કાઢવાના રહી ગયા છે, એટલે કન્ટિન્યુઅસ નીચે વાગતા હતા. બધા દાંત આમ તો સરળતાથી નીકળી ગયા, પણ છેલ્લો જે દાંત છે ને એમાં અમારું સાધન જ નહોતું. પછી એનું સાધન અહીંયા નાખ્યું, એનું સાધન અહીંયા નાખ્યું ને આમ તેમ કરીને મવડીને જેમ તેમ કરી એમનો દાંત પ્રેમથી કાઢી દીધા. બરાબર ને જેઠાભાઈ, કેવો અનુભવ રહ્યો તમારો? બહુ સારો અનુભવ જો કોઈ પણ દુખાવા કે કોઈ પણ તકલીફ ના બધા સાહેબ દાંત સરળતાથી સાહેબ કાઢી લીધા છે. આની પહેલાં મેં બીજા ડૉક્ટર પાસે દાંત કઢાવ્યા, એમાં મને 15-20 દિવસ બહુ તકલીફ રહી. સાધનો બધા જીપમાં લાગ્યા, બીજી જગ્યાએ લાગ્યા. બરાબર છે. અહીંયા કોઈ પણ જાતની તકલીફ ના સાહેબનું કામ બહુ સારું છે.